Hello friends, CRK Bantrod Science College, Dhanera. Welcome to Online Education, Department of Physics, TYBSc. પેપર 504ની અંદર ચેપ્ટર 2માં આજે આપણે પાર્ટ 7 જોઈશું. લાસ્ટ ટાઈમ તો આપણે આરસી કપલ એમ્પ્લીફાયર, તેની કાર્યપદ્ધતિ, એનાલિસિસ એ પણ 3 ફ્રીક્વન્સી રેન્જમાં, લો ફ્રીક્વન્સી, મીડિયમ ફ્રીક્વન્સી અને લાસ્ટમાં હાઈ ફ્રીક્વન્સી આપણે તેનું એનાલિસિસ સમજ્યા હતા, જેની અંદર વોલ્ટેજ ગેઇન અને પ્રવાહ ગેઇનની ચર્ચા કરી હતી અને તેના સૂત્રો મેળવ્યા હતા. હવે આજે ક્વેશ્ચન 9 છે કે આરસી કપલ એમ્પ્લીફાયરનો જ છે આ પણ, કે ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ અને બેન્ડવિડ્થ. આરસી કપલ એમ્પ્લીફાયર માટે આપણે આ સમજાવીશું કે ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ અને બેન્ડવિડ્થ એ કઈ રીતે શું હોય છે. તો ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ અને બેન્ડવિડ્થની આ પહેલાં જ્યારે આપણે ડેફિનેશન જોઈ ગયા હતા ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં, ત્યારે મેં તમને સમજાવ્યું હતું. તો એ વિડીયો ફરીથી જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવશે. એમ્પ્લીફાયર, અહીંયા જે પહેલું છે એ એમ્પ્લીફાયર છે અહીંયા આગળ. તો એમ્પ્લીફાયર સાથેનો ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ, તમારે હવે એમ્પ્લીફાયર કોઈ બી એમ્પ્લીફાયર માટે, તો આપણે અહીંયા આરસી કપલ એમ્પ્લીફાયરની વાત કરીએ તો આરસી કપલ એમ્પ્લીફાયરનો તમારે ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ છે એ ગેઇન વિરુદ્ધ ફ્રીક્વન્સી માટેનો આલેખ છે. ગેઇન વિરુદ્ધ ફ્રીક્વન્સી, જ્યાં ગેઇન છે વાય અક્ષ ઉપર લેવામાં આવે છે અને ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ એ એક્સ અક્ષ ઉપર લેવામાં આવે છે. હવે ફ્રીક્વન્સી એ લોગેરિધમ સ્કેલમાં લેવામાં આવે છે. આગળ પણ આપણે વાત કરી હતી કે ફ્રીક્વન્સી એ લોગેરિધમ સ્કેલમાં લેવામાં આવે છે અને ગેઇન છે એ ડેસિબલમાં લેવામાં આવે છે. અહીં ડેસિબલમાં ગેઇન એ તમારે જે ગેઇન છે એનું પ્રમાણ માપ છે એ 20 log A અને જેનો આધાર 10 છે, એટલે કે 20 log A હોય છે. ગેઇનનો જે ડેસિબલ પ્રમાણ માપ હોય છે એ 20 log A જેટલું હોય છે. હવે ફ્રીક્વન્સી રિસ્પોન્સ વક્ર અથવા કર્વ જે બી કહીએ એ આકૃતિ 10માં દર્શાવે છે તથા તેની વર્તણૂક પણ નીચે મુજબ સમજી શકાય છે. તો આકૃતિ ઉપર પહેલાં આપણે આ જોઈ લઈએ. આ પ્રકારની આકૃતિ આપણે પહેલાં પણ ડેફિનેશનમાં જોઈ ગયા છીએ કે જેની અંદર અહીંયા એક્સ અક્ષ ઉપર ફ્રીક્વન્સી લેવામાં આવે છે. એ ફ્રીક્વન્સીનું આપણે લોગેરિધમમાં મૂલ્ય લઈશું. એ તમારે જે ફ્રીક્વન્સી તમને મળે, તમે અલગ અલગ ફ્રીક્વન્સી આ જે કૌંસ દોરો તો ફ્રીક્વન્સીના મૂલ્યો તમારે લોગેરિધમમાં લેવા પડે. તો અહીંયા આગળ કોઈ પણ બે ફ્રીક્વન્સી છે, F1 અને F2 માટેનો ગ્રાફ દોર્યો છે ગેઇન વિરુદ્ધ ફ્રીક્વન્સીનો. એ તમને આ રીતે કૌંસ મળે છે, જેની અંદર ગેઇન છે એ તમારો આઉટપુટ અને ઇનપુટ. હવે અહીંયા આગળ અમુક જે રેન્જ છે, આ ગ્રાફ તમને પહેલાં આગળ સમજાવ્યો હતો કે અમુક મૂલ્ય થાય ત્યારે આ જે કટ ઓફ સ્થિતિ છે ત્યાં આગળ તમારું જે ગેઇનનું મૂલ્ય છે એ થશે 0.707 જેટલું. કેટલું? 0.707 A મિડ, એટલે કે મધ્ય તમારો જે ગેઇન છે, મધ્ય ગેઇન એ 0.707 જેટલો હોય છે એવું પણ કહી શકાય. સ્ટાર્ટિંગની જે ફ્રીક્વન્સી છે એ લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી F1, ત્યારબાદ અંતિમ જે ફ્રીક્વન્સી છે F2 એ અપર કટ ઓફ ફ્રીક્વન્સી હોય છે અને મધ્યમાં જે હોય છે એ તમારો મધ્યમાન ગેઇન હોય છે. તો આ જે આકૃતિ જે છે એ છે ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઓફ આરસી કપલ એમ્પ્લીફાયર. આરસી કપલ એમ્પ્લીફાયરનો ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ. હવે આપણે આ જે ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ છે એ નિમ્ન આવૃત્તિએ, આ લેક્ચરમાં આપણે નિમ્ન આવૃત્તિએ જોઈશું. એના પછીના લેક્ચરમાં આપણે ઉચ્ચ આવૃત્તિ અને મધ્યમાન આવૃત્તિએ જોઈશું અને ત્યારબાદ છેલ્લે તેના ફ્રીક્વન્સી બેન્ડવિડ્થની ગણતરી કરીશું. તો નિમ્ન આવૃત્તિ એટલે કે એક લો ફ્રીક્વન્સી. નિમ્ન આવૃત્તિ કપલિંગ કેપેસિટર સીસીનો રિએક્ટન્સ ખૂબ જ મોટો હોય છે. હવે જો મિત્રો, આ થિયરીની અંદર અમારે જે અહીં જે વાક્યો આવે છે એ આગળની જે 3 થિયરી હતી, મધ્યમાન આવૃત્તિ, લો ફ્રીક્વન્સી, હાઈ ફ્રીક્વન્સી, બરાબર, તો એ વિડીયો ફરીથી જોઈ લેજો, કારણ કે એ વિડીયો ઉપરથી જ તમને અહીંયા આગળ ડાયરેક્ટ જે સ્ટેપ લખ્યા છે બરાબર થિયરીના, તો એ તમને ખ્યાલ આવી જશે. તો નિમ્ન આવૃત્તિ આપણે જાણીએ છીએ કે નિમ્ન આવૃત્તિ એ કોઈપણ એમ્પ્લીફાયર હોય, આપણે આરસી કપલ એમ્પ્લીફાયરની વાત કરીએ તો જે કેપેસિટર, કપલિંગ કેપેસિટર સીસી છે એનો રિએક્ટન્સ ખૂબ જ મોટો હોય છે. જ્યારે આપણે લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી માટે આપણે જોયું હતું એનાલિસિસ, ત્યારે આ વાત કરી હતી. જ્યાં એક્સસી એટલે શું થશે? 1/2πfc. આપણે જાણીએ છીએ કે કેપેસિટર પરનો જે રિએક્ટન્સ છે એ 1/2πfc થશે. એફ ફ્રીક્વન્સી અને સી એટલે એ કેપેસિટરનું કેપેસિટન્સ. અને સિગ્નલનો ખૂબ જ થોડો ભાગ એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જાય, એટલે રિએક્ટન્સ વધુ હોવાથી શું થાય? સિગ્નલ એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જાય પણ એમાં અમુક એની ટકાવારી હોય, એટલે કે અમુક જે પ્રમાણ હોય એટલા સ્ટેજમાં સિગ્નલ પહોંચશે. તેથી ખૂબ જ ઊંચા મૂલ્યનો કેપેસિટર લેવામાં આવે. એટલે આ કારણસર શું કે નિમ્ન આવૃત્તિએ તમે જે કેપેસિટર પસંદ કરો સીસી, એ ખૂબ જ ઊંચા મૂલ્યનું પસંદ કરવામાં આવે છે. તદુપરાંત નિમ્ન ફ્રીક્વન્સીએ સીનો રિએક્ટન્સ, બરાબર છે. સીસી તો આપણે જોઈ ગયા. હવે એ મીટર કેપેસિટરની વાત કરીએ
તો નિમ્ન ફ્રિકવન્સીએ સીઈનો રિએક્ટન્સ આરઈ સાથે સરખાવીએ તો એ મીટર રિએક્ટન્સ આરઈમાંથી એસી સિગ્નલ પસાર થાય છે. એટલે તમારે જે એક એમ્પ્લીફાયર છે એના એ મીટર છેડા સાથે તમે સી અને આરઈ જોડો છો પેરેલલમાં, તો એ આરઈમાંથી પણ તમારું આ એસી સિગ્નલ પસાર થશે અને એના કારણે બી તમારે શું થશે, આઉટપુટ વોલ્ટેજ ઘટે છે. તો સી અને આરઈની અસરથી પણ તમારું આઉટપુટ વોલ્ટેજ ઘટે છે. અહીંયા આગળ આરસી કેબલ એમ્પ્લીફાયરની જે મેઇન આકૃતિ છે એના ઉપરથી એક અહીંયા ફિગર બતાવી છે તમને આ ફ્રિકવન્સી બેન્ડવિડ્થ માટે, કે તમે જુઓ અહીંયા આગળ HAPI1, તો અહીંયા 1 એટલે ઇનપુટ પ્રવાહ તમારો બેઝમાં દાખલ થાય છે એટલે આઈબી આવશે. તો HAPIB બ્લોકિંગ કેપેસિટર સીસી જે આપણે અહીંયા ગણીશું, આરસી કહેવાય તમારો કેપેસિટર જે કલેક્ટર અવરોધ છે તે, એના પછી જે VO છે આઉટપુટ વોલ્ટેજ R1 R2 અને HI ઇનપુટ ઇમ્પેડન્સ વચ્ચે છે. હવે અહીં R1 R2 અને HI એ ત્રણે શું છે, પેરેલલ છે. તો ફરીથી આ સર્કિટને ઇક્વિવેલન્ટ સર્કિટ તમે ફરીથી બનાવો તો આ પ્રમાણે શું થશે, HAPIB એમને એમ, ફોરવર્ડ પ્રવાહ ગેઇન એમને એમ રહેશે, આરસી પણ એમને એમ રહેશે અને V1 આ બંને વચ્ચેનો વોલ્ટેજ છે V1 થશે અને VO છે એ તમારે તમે જુઓ આ જે R1 R2 અને HI જે પેરેલલ છે તેનું સમતુલ્ય તમે ફાઇન્ડ કરો, પેરેલલમાં આપણે જાણીએ છીએ તો શું થાય, R1 પેરેલલ R2 પેરેલલ HI. આપણે ગણવાનું નથી પણ અત્યારે ફક્ત શું કરવાનું, એને જે પેરેલલ છે બરાબર એનું કમ્બાઈન શું થાય છે એ અહીંયા આગળ આપણે અહીંયા મૂકી શકીએ છીએ. સીસી તમારો બ્લોકિંગ કેપેસિટર છે એ હશે. હવે R1 R2 અને HI પણ ઇમ્પેડન્સ છે એટલે ત્રણે HIને પણ આ R1 અને R2ને સમતુલ્ય અવરોધ પણ એક ગણી શકાય છે. તો આકૃતિ 11B છે એ 11Aનું સમતુલ્ય પરિપથ છે. તો અહીં લખ્યું છે કે આકૃતિ 11A અને 11B પરથી નીચે મુજબ આપણે સમજી શકીએ. તો અહીં આકૃતિ 11A અને 11Bમાં 2 સ્ટેજ આરસી કેબલ એમ્પ્લીફાયરના પ્રથમ સ્ટેજ માટેના આઉટપુટ સ્ટેજનો એસી સમતુલ્ય પરિપથ દર્શાવે છે. એટલે શું કહે છે કે જે ભાઈ 2 સ્ટેજ આ રીતે એમ્પ્લીફાયર હતા તો પ્રથમ સ્ટેજમાંથી જે આઉટપુટ બહાર નીકળે આ રીતે એસી સિગ્નલ, ઓકે, તો એ એસી સિગ્નલ માટેનો પરિપથ અહીંયા આગળ તમને દર્શાવે છે કે આ રીતે પરિપથ હોય તો તમારું જે આઉટપુટ એસી વોલ્ટેજ હશે બરાબર એ આવી સર્કિટથી તમને આ પ્રમાણે બને. અહીં આપણે શોર્ટ સર્કિટ દ્વારા સીને પણ બદલી શકીએ છીએ, એટલે સી આપણે ચેન્જ કરી શકીએ. આ ઉપરાંત આકૃતિ પરથી સીઈ અને આરના શ્રેણી જોડાણ, હવે સીઈ અને આર પોતે શું છે, શ્રેણી જોડાણમાં છે અને આરસી સાથેના સમાંતર જોડાણથી અગાઉના વિભાગ માટે એસી લોડ રચી શકાય છે. એટલે આ પ્રકારના ગોઠવણથી પણ તમે એસી લોડ બનાવી શકો છો. અહીં સ્ટેજ માટેનો અસરકારક આઉટપુટ એસી વોલ્ટેજ આર પર મળે છે. હવે જુઓ પરિણામી તમારે એસી વોલ્ટેજ છે અવરોધ ઉપર મળશે, એટલે અવરોધ છે એ આ એસી વોલ્ટેજને શું કરશે, વર્કિંગમાં લેશે. હવે વાત કરીએ મધ્યમાન આવૃત્તિ માટે. આ વાત કરી નિમ્ન આવૃત્તિની કે ભાઈ નિમ્ન આવૃત્તિએ શું અસર થાય વોલ્ટેજની. હવે મધ્યમાન આવૃત્તિ તથા ઉચ્ચ આવૃત્તિ આપણે જાણીએ છીએ કે કેપેસિટર સીસીનો રિએક્ટન્સ એ આરના પ્રમાણમાં ખૂબ જ નાનો હોય, આપણે લાસ્ટ ટાઈમ વાત કરી એ પ્રમાણે, તથા આર એ આરઈ સાથે સમાંતર જોડાણમાં આવે. આર અને આરસી શું છે, સમાંતર જોડાણમાં થશે. અહીંયા આર અને આરસી એ શું થશે, એકબીજાના સમાંતર જોડાણમાં થશે અને આરસી પરનો વોલ્ટેજ એ આરના વોલ્ટેજ VO બરાબર હોય છે. એટલે તમારો જે વોલ્ટેજ જે છે આરસી પરનો વોલ્ટેજ જે V1 છે બરાબર એ આર પરના વોલ્ટેજ VO બરાબર થશે. તો આ કન્ડિશનમાં મધ્યમાન અને ઉચ્ચ આવૃત્તિએ તમારું જે ઇનપુટ વોલ્ટેજ અને આઉટપુટ વોલ્ટેજ શું થાય છે, સરખું થાય છે. જે નિમ્ન આવૃત્તિ ઘટે છે એ જ વસ્તુ અહીંયા આગળ મધ્યમાન અને આવૃત્તિ જે ઉચ્ચ આવૃત્તિ છે એમાં તમારે ઇનપુટ વોલ્ટેજ અને આઉટપુટ વોલ્ટેજ શું મળે, તમને સરખા મળે છે જ્યારે એ પ્રકારની સર્કિટ આપણે લઈએ ત્યારે. પરંતુ નિમ્ન આવૃત્તિએ સીસીનો રિએક્ટન્સ ખૂબ જ વધારે હોય છે, હમણાં વાત કરીએ એ પ્રમાણે. તેથી સીસી પર વોલ્ટેજ ડ્રોપ મહત્તમ બને, એટલે સી ઉપર તમારે વોલ્ટેજ ડ્રોપ થશે સી બરાબર Q/V પરથી, અને આ અસરથી અસરકારક આઉટપુટ વોલ્ટેજ VO ઘટે છે. એટલે એમ કહે છે કે પરિણામે આ અસરથી VO ઘટે છે. તો આપણે એવું કહી શકીએ કે નિમ્ન આવૃત્તિ VO ઘટે છે અને ઉચ્ચ અને મધ્યમાન આવૃત્તિએ આ વોલ્ટેજ V1ની સાપેક્ષે શું થાય છે, ઇક્વલ બને છે, સરખો બને છે. તદુપરાંત સીઈની અસર વિચારીએ, આમાં પણ કેપેસિટરની એમીટર કેપેસિટરની અસર વિચારીએ તો આ કેપેસિટરનો ઉપયોગ એસી પ્રવાહને ગ્રાઉન્ડ તરફ બાયપાસ કરવા માટે થાય છે. એટલે પહેલાં બી આપણે જાણીએ છીએ કે એમીટર કેપેસિટર શું થશે કે તમારું જે સિગ્નલ છે એસી સિગ્નલ એને શું થશે, ગ્રાઉન્ડ કરી નાખશે, ગ્રાઉન્ડમાં બાયપાસ કરી નાખશે. બીજું, સીઈનો ઇમ્પેડન્સ મધ્યમાન આવૃત્તિ તથા ઉચ્ચ આવૃત્તિએ ખૂબ જ ઓછો હોય છે. એમીટર કેપેસિટરનો આપણે પહેલાં બી વાત કરી કે મધ્યમાન આવૃત્તિ અને ઉચ્ચ આવૃત્તિએ આ જે કેપેસિટર પરનો જે ઇમ્પેડન્સ હોય છે એ કેવો હોય છે, ખૂબ જ ઓછો હોય છે. તેથી આ આવૃત્તિ એસી પ્રવાહ માટે એમીટર ગ્રાઉન્ડ થયેલો હોય છે. એટલે અહીંયા આગળ એસી પ્રવાહ પણ શું થશે, ગ્રાઉન્ડ થયેલો છે. એનું કારણ શું, તો
જે તમારો ઇમ્પેડન્સ છે ઓછો હોય છે, એના કારણે પણ એની સાથે જે પ્રવાહ મળે છે એ પણ ગ્રાઉન્ડ થઈ જાય છે. આમ નિમ્ન આવૃત્તિ સીનો રિએક્ટન્સ આડી સાથે સરખાવાય તેટલો બને છે. નિમ્ન આવૃત્તિ તમે સીનો રિએક્ટન્સ છે એ આડી સાથે સરખાવી શકો છો. તેથી બાયપાસ ક્રિયા સારી થતી નથી, કારણ કે બંને સરખા હોય એટલે બાયપાસ ક્રિયા થશે નહીં. માટે એસી પ્રવાહનો ભાગ આરી મારફતે શરૂ થશે. એટલે પહેલાં બી વાત કરી કે જે એમીટર અવરોધ છે એમાં પણ એસી સિગ્નલ પસાર થાય છે. હવે આરી પરના વોલ્ટેજ ડ્રોપથી ત્યાં શું છે, વોલ્ટેજ પસાર થશે, એસી વોલ્ટેજ. તો હવે આરી પર જે વોલ્ટેજ પસાર થશે એટલે શું થશે, ત્યાં વોલ્ટેજ ડ્રોપ થશે. હવે વોલ્ટેજ ડ્રોપ થશે એટલે નેગેટિવ ફીડબેક. નેગેટિવ ફીડબેક એટલે શું કે ફરીથી તમારું જે સિગ્નલ છે ઇનપુટમાં જશે. તો નેગેટિવ ફીડબેકના લીધે ઇનપુટ વોલ્ટેજ ઘટે છે, કારણ કે ફરીથી શું થશે, 180 ફેઝ ક્લાસ સાથે ઇનપુટ જે બી ફેઝ હોય 180 અથવા કોઈ બીજા ફેઝ એ ફરીથી શું થશે, ઇનપુટમાં દાખલ થશે, એટલે ઇનપુટ વોલ્ટેજ ઘટશે. હવે ઇનપુટ વોલ્ટેજ ઘટે એટલે આપણે ગેઇન આઉટપુટ ભાગ્યા ઇનપુટ, એટલે પરિણામે શું થશે, એમ્પ્લીફાયરનો ગેઇન પણ ઘટે. ઓલ ઓવર જે ગેઇન એ ઘટે છે. ફરીથી કપલિંગ કેપેસિટર સીસીનો ઇનપુટ વિભાગમાં હાજરીના લીધે, હવે સીસી ઇનપુટ વિભાગમાં હોય એટલે નિમ્ન આવૃત્તિએ અસરકારક ઇનપુટ વોલ્ટેજ ઘટે છે. આમ 2 વખત વોલ્ટેજ ઘટશે, એટલે આ ક્રિયા વારંવાર બને છે, પરિણામે આઉટપુટ વોલ્ટેજ પણ ઘટે છે. તો આ જે નિમ્ન આવૃત્તિએ ટૂંકમાં કહી શકાય કે આરી અને સીની અસરથી તમારો જે વોલ્ટેજ છે, આઉટપુટ વોલ્ટેજ એ વીઓ પણ અહીં તમને ઘટતો જોવા મળે છે. તો આજની થિયરીમાં આપણે જે આપણો પ્રશ્ન હતો કે ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ અને બેન્ડવિડ્થ, એ આપણે એની ચર્ચામાં એના વોલ્ટેજ ગેઇન વિશે વાત કરી. બરાબર છે કે પરિણામે જે નિમ્ન આવૃત્તિ, મધ્યમાન આવૃત્તિ અને ઉચ્ચ આવૃત્તિએ વોલ્ટેજ ગેઇન એટલે કે વોલ્ટેજ ઉપર શું અસર થાય છે નિમ્ન આવૃત્તિ, તે જોઈ ગયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મધ્યમાન આવૃત્તિ અને ઉચ્ચ આવૃત્તિએ વોલ્ટેજ વિશે વાત કરીશું, તો કે ભાઈ વોલ્ટેજ ઉપર શું અસર થાય છે, અને ત્યારબાદ ફ્રીક્વન્સી બેન્ડ વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.